કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈને સરકારનો મોટો નિર્ણય 7 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યો તેવું કૃષિ મંત્રીએ જણાવ્યું છે। ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જતો રહ્યો। 5 જિલ્લામાં ભારે વરસાદ થયો છે તેનો તાગ મેળવ્યો છે। અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, નવસારી, સુરત, તાપી અને વલસાડમાં અસર પહોંચી છે। 33 જિલ્લાના 239 તાલુકામાં સર્વે થશે। ટેકનોલોજીના માધ્યમથી સર્વે કરવામાં આવશે તેવું કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું। ટેકનિકલ સર્વેમાં તકલીફ પડે તો સ્થળ ઉપર તપાસ કરાશે। 10 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાનનો પ્રાથમિક અંદાજ। કમોસમી વરસાદને કારણે પાકો માટે પાક એડવાઇઝરી બનાવી છે। જ્યાં જ્યાં નુકસાન છે ત્યાં તમામને સરકાર તેમની પડખે છે તેવું જીતુ વાઘાણીએ કહ્યું છે। સરકાર ફરજના ભાગરૂપે કામ કરી રહી છે। કદાચ મારે બોલવું સહેલું છે, પણ જેનું ખેતીમાં નુકસાન થયું છે, જેમને આશા હોય, જેના મોઢામાં આવેલો કોળિયો કે કંઈક કુદરતે આ પ્રકારે કમોસમી વરસાદ પ્રકારે લઈ લીધો હોય, એની સંવેદના રાજ્ય સરકારને પૂરેપૂરી છે। સરકાર જે કાંઈ કરી રહી છે એ કોઈ ઉપકારનો ભાવ નથી, ફરજના ભાગરૂપે જગતનો તાજ ફરી વખત કેવી રીતે બેઠો થાય એના માટેના પ્રયાસો એ સરકાર કર્યાતા કરી રહી છે અને ભવિષ્યમાં પણ કરશે, એની હું બાંહેધરી આપું છું। તે પૈકી રાજ્યમાં જે અસરગ્રસ્ત તમામ જિલ્લાઓ જિલ્લા વહીવટીતંત્ર મારફતે ભૂપેન્દ્રભાઈએ માનનીય મુખ્યમંત્રીશ્રીએ તત્કાલ શરૂ કરવા માટેના સર્વેની સૂચનાઓ એ આપવાનો આદેશ આજે કેબિનેટમાં કર્યો છે। 7 દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા છે। ટેકનોલોજીના માધ્યમથી કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનના પ્લેટફોર્મ ઉપર કરવાનું નક્કી કર્યું છે। ટેકનોલોજી માધ્યમ ઉપરાંત ક્યાંય પણ તકલીફ પડે તો ફિઝિકલ સર્વે પણ એ ટીમ સરકાર તૈયાર કરીને અમારો કૃષિ વિભાગ અન્ય પણ વિભાગોને સાથે રાખીને જે કરવું પડે એ કરશે।